મિત્રો જમવા આવી ગયા છીએ આપણે અને ઘરે જો શ્રીખંડ બનાવ્યું છે મારા ભાભીને એને તો ફાઇનલી મિત્રો એક એક કેરા કાઢ્યા છે ગરમી થઈ ગઈ છે ગજબની જય માતાજી મિત્રો, જય બાબા સીતારામ। ફરી એક વખત સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। કેમ છો? મજામાં દેશો? આપણે પણ મજામાં જ છીએ। તો ભાઈ આપણે આવી ગયા છીએ થોડીક જાહેર વાઢવા, કારણ કે આપણે જે લઈને તેને વાઢવાની છે। થોડીક વઢાઈ ગઈ છે અને થોડીક હજી બાકી છે, અડધી બાકી છે। તો જાહેર વાઢવા આવી ગયા છીએ દાંતરડું લઈને। તો ફટાફટ જઈ અને શરૂઆત કરી। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આપણો ભાઈ થોડોક અવાજ બેસી ગયેલો છે, તો એડજસ્ટ કરી લેજો। તો હાલો કન્ટિન્યુ રહેજો। તો આવી ગયા છીએ ભાઈ જાહેર આપણી, અને થોડીક આમાં તો થોડીક વાઢેલી છે અને આપણે આવડી વાઢવાની છે। અને ભાઈ આજ પાછું થ્રેસરે આવવાનું છે, આપણે કહડા પણ કાઢવાના છે। તો ફટાફટ શરૂઆત કરીએ, પૂરું થાય। હજી તો ભાઈ ઘણી વાઢવાની છે, અહીંથી ના ઉપલી આકડી છે, આ એટલી છે। તો હાલો શરૂઆત કરીએ। બેન નહીં આવી ગયા છે એ, તો આપણે પણ શરૂઆત કરીએ। હવે પૂગી ગયા છીએ, હવે શરૂઆત કરી દઈએ। તો આ બધા વાઢવા માંડ્યા છે। તો ફાઇનલી મિત્રો ત્યારે આપણે એક નીકળી ગયા છીએ, ત્યારે વઢાઈ ગયા છે। આપણે વઢાઈ ગયા છે, પાણી પી લીધું છે। અમારે ભાણું આવી જાય છે કેમેરામેન। તો બેન ને વહી ગયા છે ઓલી બાજુ, કારણ કે હમો પવનને વાઢી તો ગરમી ન થાય બહુ। તો ફટાફટ પાસે નીકળીએ અને કેમેરામેન આપણે હવે કેમેરામેન ભાણુભાઈને બનાવશું। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। ઉગી ગયા છીએ। ફાઇનલી મિત્રો તો એટલી વાઢી નાખી છે આપણે। આ બાજુ જો અહીં જાહેરનો ઢગલો છે એટલે આ વાઢી છે, કારણ કે પવન એ બાજુ લો એટલે ઠેસરની પટ્ટી આ બાજુ ન આવે। એક ફેરો રહ્યો છે આ બાજુ, એ વઢાય છે અને ઠેસર પણ ચાલુ છે, તો એ પણ આવે જ છે। બપોર પહેલાં આવવાનું છે, તો જાહેર પણ કાઢવાની છે, આપણે કાઢી નાખી। હાલ મિત્રો આવી ગયું છે ઠેસર। શરૂઆતમાં ભાઈ મોઢે ફડાફડી બોલી વાળી। તો ફાઇનલી મિત્રો જાહેર નીકળી ગઈ છે આપણી કમ્પ્લીટ, જોવો એટલી થઈ છે। તો ફાઇનલી મિત્રો જાહેર નીકળી ગઈ છે આપણી કમ્પ્લીટ, ટ્રેક્ટર પણ નીકળી ગયું છે અને આપણે હવે નાહી પછી જવાનું છે લગ્નમાં જમવા, મારે અને મારા કાકાને। તો જાહેર નીકળી ગઈ છે, હવે નાહી આવી, થોડીક ભકી કવડે છે, તો ફટાફટ નાહી આવી, નાહીને પછી પાછા જઈ લગ્નમાં જમવા। તો ફાઇનલી મિત્રો ઘરે વહી આવ્યા છીએ, નાહીને ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે, કારણ કે ભાઈ આપણે જમવા જવાનું હતું લગ્નમાં, ગયા નથી, મોડું થઈ ગયું હતું એટલે નહોતા ગયા। ઘરે જમી લીધું છે, તો વાગી ગયા છે 1:45 જેવું થઈ ગયું છે। તો ઘડીક વાર આરામ કરીને પછી જઈ જાહેર વાઢવા, તો હોઈ જાય ઘડીક વાર। તો ફાઇનલી મિત્રો હવે પાછા આપણે ઊભા થઈને નીકળી ગયા છીએ જાહેર વાઢવા, ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને વાગી ગયા છે 4:30। તો ફટાફટ જઈ તો વાઢવા મળી ત્યાં છે। તો ફાઇનલી મિત્રો એક એક કેરા કાઢ્યા છે, ગરમી થઈ ગઈ છે ગજબની, કારણ કે ભાઈ તડકો ભાઈ ફૂલ છે, 5 વાગી ગયા છે, હજી તડકો ઘણો બધો છે, એટલે ફૂગા છે એવો એટલું બાકી છે। અહીંયા પાણી પી નાખી, તો શરૂઆત કરી દીધી છે પાછી।
મિત્રો વાગી ગયા છે 7 અને હવે આપણે જઈએ છીએ ઘરે. સુરજ દાદા પણ હાથમી ગયા છે, એટલું વઢાઈ ગયું છે. તો હવે ઘરે જઈ. તો મિત્રો ઘરે આવી ગયા છે. પપ્પુબેન ખાય છે શેરડી. શેરડી નહીં બેટા. તો મિત્રો ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે, ખાઈ લઈએ આપણે. તો મિત્રો જમવા આવી ગયા છીએ આપણે અને ઘરે જુઓ શ્રીખંડ બનાવ્યું છે મારા ભાભીને. એને શ્રીખંડ પણ બહુ મસ્ત બન્યું છે. તો તમે કમેન્ટ કરીને જણાવજો. આપણે શ્રીખંડનો વ્લોગ બનાવવાનો છે, તો તમે કમેન્ટ કરીને જણાવજો આપણને કે આનો વ્લોગ બનાવવો છે કે નહીં. તો ખાઈ લઈએ હવે. ફાઇનલી મિત્રો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીશું. વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ છીએ પાછા નવા વ્લોગમાં. જય માતાજી, જય બાપા સીતારામ.